Good morning to all of you. Today we're gonna start the second story of the foundation course in English, and this will be your second lecture. The title of the story is The Night Train at Beverly by Ruskin Bond. In the previous lecture, we discussed The Last Life by O. Henry. I hope that you got the concept of the story. Again, today we'll discuss the second story of the syllabus. As I earlier told you that whenever we read a story or whenever we try to understand the concept of a story, we should first learn something about the writer. So I have mentioned here some of the point about the writer, and the writer is Ruskin Bond. So let's discuss that who is the Ruskin Bond actually, and how he write, what is the writing style of Ruskin Bond. First, Ruskin Bond was born in Kausali, Himachal Pradesh. The date of birth was 1934. I think this need no explanation. કે એમનો જે બર્થ છે કૌશલ્યમાં હિમાચલ પ્રદેશમાં થયેલો હતો. 1934 was the birth date of him. He grew up in Jamnagar, Dehradun, Shimla. So he grew up in Jamnagar. Jamnagar, you must have idea, it's a place of Gujarat. So એમનો જે ઉછેર છે, ગ્રો અપ એટલે ઉછેર, એમનો ઉછેર જામનગર, દહેરાદૂન અને શિમલામાં એમનું જે ચાઇલ્ડહુડ છે પાસ થયેલું છે. Now something is here about his writing skill. The next point is he is prolific writer. Now prolific means here that he is having many quality apart from writing, or having various kind of writing skill. So you can say that he is all-rounder writer also. Means he write for the children, he write for maybe for the nature. He write more than 100 short stories, essay and novels. So એમણે 100 કરતાં પણ વધારે શોર્ટ સ્ટોરી, એસે એટલે કે નિબંધો અને નોવેલો લખેલી છે. મેની ઓફ હિઝ વર્ક આર ફોર ધ ચિલ્ડ્રન. ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ એકચ્યુઅલી. ઘણા બધા એમના જે વર્ક છે એ ચિલ્ડ્રન માટે એટલે કે બાળકો માટે લખાયેલા છે. નેક્સ્ટ, he received સાહિત્ય એકેડેમિક એવોર્ડ ફોર his English writing in India. તો સાહિત્ય એકેડેમિક એવોર્ડ મેળવવાવાળા જો રાઇટર હોય એમાંના એક રસ્કિન બોન્ડ છે, કે જેમણે જેના માટે કઈ બુક માટે મળેલો છે સાહિત્ય એકેડેમિક એવોર્ડ? ટ્રીઝ સ્ટીલ ગ્રોન ઇન દહેરા. એ બુક માટે એમને એકચ્યુઅલી એવોર્ડ મળેલો છે. સ્પેશિયલ રિમેમ્બર ઇઝ ઇંગ્લિશ રાઇટિંગ ઇન ઇન્ડિયા. ઇન્ડિયામાં એમણે જે ઇંગ્લિશ લિટરેચર લખેલું છે એમના માટે એમને એવોર્ડ મળેલો છે. His theme include the joy and the pain of childhood, love, nature, and the travels of growing up. Remember the writing skill of Ruskin Bond. Theme means what here? That કયા ટોપિક પર મેઇન રસ્કિન બોન્ડે સ્ટોરી અથવા તો કોઈ પણ લિટરેચર લખેલો છે. તો મોટાભાગનું જે એમનું રાઇટિંગ છે એમાં શું જોવા મળે છે? જોય એન્ડ પેઇન્સ ઓફ ચાઇલ્ડહુડ. એ નાનપણની જે આનંદ છે, હેપીનેસ છે, પેઇન્સ છે, એની વાતો એમને લખેલી છે. લવ, નેચર વિશે લખેલું છે. એન્ડ ધ ટ્રાવેલ્સ ઓફ ગ્રોઈંગ અપ. ટ્રાવેલ્સ ઓફ ગ્રોઈંગ અપમાં તમને ઇઝીલી સમજાઈ જવું છે કે એમનું જે ટ્રાવેલ, એમનું જે ગ્રો અપ છે કોઈ એક પ્લેસે નથી થયેલું. ઓકે, જામનગર, દહેરાદૂન, સો એ બંને પ્લેસ અપાર્ટ ફ્રોમ ઇટ ધેર વોઝ વન પ્લેસ. સો એ 3 જગ્યાએ એમનું જે ચાઇલ્ડહુડ છે પાસ થયેલું છે, તો એ કેવી રીતે એમનું ગ્રોઈંગ અપ થયેલું છે એ somehow એમની સ્ટોરીમાં તમને જોવા મળે છે. His works written in simple and lucid prose. સો એમના જે વર્ક છે એ સિમ્પલ લખાણ હોય છે કે જે કોઈ પણ વાંચે તો એમને ઇઝીલી સમજાઈ જાય છે. એન્ડ લ્યુસિડ પ્રોઝ મીન્સ એક સ્ટ્રેટ ફોરવર્ડ રીતે લખેલો હોય છે. એમાં કોઈ કોમ્પ્લિકેટેડ અથવા તો કોઈ એવી કોમ્પ્લિકેટેડ પ્લોટ્સ નથી હોતા સ્ટોરીના. કોઈ પણ સપોઝ એ રીડ કરે એમની સ્ટોરી રસ્કિન બોન્ડની, કારણ કે અગાઉ આવી ગયું કે એમની ચિલ્ડ્રન માટે લખેલું છે. હવે જ્યારે ચિલ્ડ્રન લખતા હોય, ચિલ્ડ્રન જ્યારે રીડ કરતા હોય તો એમની અન્ડરસ્ટેન્ડિંગ બહુ લિમિટેડ હોય. રસ્કિન બોન્ડે એવું જ લખેલું છે જે ઇઝીલી સમજાઈ શકે. The story celebrate ordinary moments and everyday experience. This is very interesting. એમની જે વાર્તાઓ છે એમાં રોજે રોજની જે નાની નાની મુમેન્ટ્સ છે
એટલે કે આપણે જો ડેઇલી રૂટીનમાં જે વાત આવતી હોય એવી વાતો ઉપર એમણે સ્ટોરી લખેલી છે. એન્ડ એવરીડે એક્સપિરિયન્સ, વ્યક્તિના જે રોજે રોજના એક્સપિરિયન્સ હોય એ વિશે એમણે લખેલી છે સ્ટોરી. He was awarded a Padma Shri in 1999. So he got 2 awards, one was Sahitya Academic and second is Padma Shri. He also got Padma Shri award in 1999. So that was about the writer. Remember the main points about his birth. He is prolific writer. He writes short story as a novel. He writes for children. He got Sahitya Academic Award. He got Padma Shri Award too, and his writing theme includes the joy and pain of childhood, love, nature and flowers of growing up. So that was about the writer. Now તમે જ્યારે એમની આ સ્ટોરી જે છે નેક્સ્ટ છે ધ નાઇટ એટ દેવોલી એ રીડ કરશો અથવા તો આપણે એની સમરી સમજવાને ટ્રાય કરશું ત્યારે તમને સમજાશે કે કેવી રીતે એણે એક ચાઇલ્ડહુડ એટલે કે એનું જે કેરેક્ટર છે ઓલમોસ્ટ નિયર બાય આઈ મીન એ ચાઇલ્ડહુડની એજ જેવું જ છે અને કઈ રીતે એને એક સિમ્પલ ડેઇલી રૂટીન લાઈફ છે એના ઉપર આખી સ્ટોરી છે કવર થયેલી છે. સો અગેન સ્ટુડન્ટ, વી આર નોટ here discussing the whole story, I mean the original text, but just discussing the main concept of the story. The title of the story is The Night Train at Deoli. Remember, Night Train at Deoli. Deoli is a place. Let's start. In this story, Ruskin Bond narrates his experience during one of his strange journey to Dehra as an 18-year-old. Look at the starting of the story. આ જે સ્ટોરી છે આ સ્ટોરીમાં રસ્કિન બોન્ડે નેરેટ એટલે લખેલું છે. શું લખેલું છે? એમનો એક્સપિરિયન્સ લખેલું છે. કયો એક્સપિરિયન્સ એમણે લખેલો છે? હિઝ એક્સપિરિયન્સ ડ્યુરિંગ વન ઓફ હિઝ સ્ટ્રેન્જ જર્ની. જ્યારે એ 18-year-old હતા એટલે કે 18 વર્ષના હતા ત્યારે પોતાની એક જે ટ્રેન જર્ની છે દેહરા સુધીની અથવા તો દેહરાથી એની વાત એમાં લખેલી છે રસ્કિને. સો લેટ્સ સી ફર્ધર એમની જર્ની વિશે એમણે શું કીધેલું છે. He tells us that he used to spend his vacation every summer in his grandmother's place in Dehra and had to pass a small lonely station Deoli amidst the jungle on the way. So રસ્કિન બોન્ડ અહીંયા ફર્ધર આ સ્ટોરીમાં આપણને કહે છે that he used to spend his vacation. જ્યારે સ્ટડી કરતા હતા ત્યારે એમનું જે વેકેશન પીરિયડ છે ક્યાંય સ્પેન્ડ કરતા હતા એવરી સમર ઇન હિઝ ગ્રાન્ડ મધર પ્લેસ. અને જે ગ્રાન્ડ મધર છે ત્યાં એ દર વેકેશનમાં ત્યાં જતા હતા. આ પ્લેસનું નામ છે દેહરા. ઓકે. એન્ડ હેડ ટુ પાસ અ સ્મોલ લોનલી સ્ટેશન દેવલી એડમિટ્સ ધ જંગલ ઓન ધ વે. અને દેહરા જવા માટે એમને એક નાનું એવું સ્મોલ લોનલી એટલે એકલું જે સ્ટેશન છે ત્યાંથી પસાર થઈને એ ટ્રેન એમની નીકળતું હતું. હવે સ્ટેશનનું નામ આપેલું છે દેવલી, જે ઓલરેડી ટાઇટલમાં પણ રાઇટરે મેન્શન કરેલું છે. સો બેઝિકલી એ જે આખું જે જર્ની છે દેહરાથી લઈને દેવલી જ્યારે રાઇટર જતા હતા દેહરા અને મીનવાઇલ દેહોલી સ્ટેશન આવે છે અને એ આખો જે વે છે એ જંગલમાંથી થઈ અને એ જર્ની ટ્રેન ત્યાંથી પસાર થતી. This station appears strange to him as no one got on or off the train there and nothing seemed to happen there. રાઇટર અહીંયા એવું કહે છે કે આ જે સ્ટેશન છે કયું સ્ટેશન દેવોલી એ રાઇટરને થોડું સ્ટ્રેન્જ લાગતું હતું. શું કામ સ્ટ્રેન્જ લાગતું હતું? કારણ કે એ સ્ટેશન પર નો વન ગોટ ઓન ઓર ઓફ ધ ટ્રેન. કોઈ જ ટ્રેનમાં ચડતું પણ નહોતું કોઈ પેસેન્જર ટ્રેનમાંથી. ત્યાં કોઈ એવું ટ્રાવેલર હતું જ નહીં કે જ્યાં દેવોલી નામના સ્ટેશન પર ઉતરતું હતું. એટલે આ જ્યારે સ્ટેશન જ્યારે આવતું ત્યારે આ રાઇટરને આ સ્ટેશન થોડું સ્ટ્રેન્જ અને લોનલી લાગતું, એકલું લાગતું. એવું પણ રાઇટરને લાગતું કે નથિંગ સીમ્સ ટુ હેપન ધેર, કે ત્યાં કોઈ માણસો દેખાતા જ નથી, કે ત્યાં કોઈ એક્ટિવિટીઝ નથી હોતી. He wonders why the train stopped there for 10 minutes regularly without reason and feels sorry for the lonely little platform.
રાઇટરને જ્યારે જ્યારે આ દેવલી નામના સ્ટેશન ઉપર ટ્રેન ઊભી રહેતી ત્યારે રાઇટરને એવું ફીલ થતું કે આ સ્ટેશન પર ટ્રેન શું કામ 10 મિનિટ ઊભી રહે છે. જ્યારે કોઈ પર્ટિક્યુલર રીઝન જ નથી, કોઈ પેસેન્જર જ નથી કે જે આવવા કે જવાવાળા કે જર્ની કરવાવાળા હોય. અને જે રાઇટર છે પોતે બહુ સોરી ફીલ કરતા હતા આ સ્ટેશન માટે, આ પ્લેટફોર્મ માટે. So in one paragraph, what you understand, students? Let me summarize again. રાઇટર એની એક જર્નીની વાત કરે છે. એ જર્નીમાં દર વેકેશને પોતાના જે ગ્રાન્ડમધર છે દેહરા, બરાબર, જ્યાં દેહરા નામનું જે પ્લેસ છે ત્યાં એમના ગ્રાન્ડમધર રહે છે, અને રાઇટર દરેક વેકેશનમાં, સમર વેકેશનમાં પોતે ત્યાં જતા હોય છે. હવે જતે વખતે એક દેવલી નામનું એક નાનું એવું સ્ટેશન આવે છે, અને એ સ્ટેશનને લઈ અને રાઇટર અહીંયા વાત કરે છે. શું વાત કરે છે કે જ્યારે એ સ્ટેશન આવે ત્યારે રાઇટરના માઇન્ડમાં એક જ વિચાર આવે છે કે આ સ્ટેશન પર ઉતરવાવાળું કોઈ નથી હોતું, કોઈ ચડવાવાળું નથી હોતું, છતાં પણ આ લોનલી સ્ટેશન ઉપર શું કામ ટ્રેન 10 મિનિટ સુધી ઊભી રહે છે. શું somehow he is sharing his experience with us. Let's see next. On one such journey, the author happens to see a pale-looking girl seeing a basket. Okay, so here we find another entry of character. કે આવી જ રીતે on one such journey, આવી જ રીતે એક જર્નીમાં એકવાર જ્યારે રાઇટર છે વેકેશનમાં જતા હતા ગ્રાન્ડમધરને ત્યાં, ઓથર હેપન્સ ટુ સી, એકવાર આ દેવલી નામના સ્ટેશન પર ઓથરને કોણ દેખાય છે? પેલ લુકિંગ ગર્લ સેલિંગ અ બાસ્કેટ. પેલ લુકિંગ ગર્લ એટલે કે એક સિમ્પલ, થોડીક પેલ એટલે લુકમાં એકદમ ફીકી એવી છોકરી છે જે બાસ્કેટ વેચતી ત્યાં દેખાય છે. શી અપીર્સ ટુ બી પુઅર બટ વિથ ગ્રેસ એન્ડ ડિગ્નિટી. એ છોકરીને જોઈ અને એવું લાગતું હતું કે એ ગરીબ હશે, બટ એની જે દેખાવ હતો બરાબર, એમાં એક ગ્રેસ હતો, એક ફોર્સ, એક એટ્રેક્શન હતું, અને એના વર્કમાં રાઇટરને ડિગ્નિટી જોવા મળતી હતી. Her shiny black hair and dark troubled eyes attract the author. Now here we find the physical appearance of that girl. એક બાસ્કેટ સેલિંગ ગર્લ જે ગરીબ હતી બટ ગ્રેસફુલ અને ડિગ્નિટી સાથે એનું અપિયરન્સ હતું. હર શાઇની બ્લેક હેર, ડાર્ક ટ્રબલ્ડ આઈસ, એના વાળ કેવા હતા? એકદમ ચમકતા બ્લેક હતા, અને આંખો ડાર્ક હતી બટ ટ્રબલ્ડ એટલે એના આંખોમાં થોડી પરેશાની જોવા મળતી હતી. પણ આ જે કાંઈ પણ એનું ફિઝિકલ અપિયરન્સ હતું એ ઓથરને, રાઇટરને એટ્રેક્ટ કરે છે. ધ ગર્લ ઓફર્સ ટુ સેલ બાસ્કેટ ટુ હિમ. સો ગર્લ છે એ બાસ્કેટ પરચેસ કરવા માટે ઓફર કરે છે રાઇટરને. ઇનિશિયલી રિફ્યુઝ ટુ બાય એન્ડ લેટર વેન શી ઇન્સિસ્ટ હેપન ટુ બાય વન વિથ અ લિટલ હેઝિટેશન. શરૂઆતમાં તો રાઇટર ઇનિશિયલી એટલે પહેલાં તો ના પાડી દે છે કે એને બાસ્કેટ નથી પરચેસ કરવું, બાય કરવું, બટ આફ્ટર વર્ડ્સ શી ઇન્સિસ્ટ એટલે કે આગ્રહ કરે છે પેલી બાસ્કેટ સેલિંગ કરે છે. એટલે આગ્રહથી રાઇટર છે બાસ્કેટ લઈ લે છે વિથ લિટલ હેઝિટેશન એટલે થોડુંક ખચકાટ સાથે પરચેસ કરે છે. ડેરિંગ નોટ ટુ ટચ હર ફિંગર્સ ઇન ધ મેલ. સો બેઝિકલી રાઇટર એ બાસ્કેટ પરચેસ કરતા વખતે ધ્યાન રાખે છે કે ભૂલમાં પણ એ રાઇટર જે છે એ પેલી ગર્લના જે ફિંગર છે, આંગળીઓ છે એ ટચ ન. સો એ હેઝિટેશન સાથે એ બાસ્કેટ પરચેસ કરે છે પેલી પુઅર ગર્લ પાસેથી. બોથ ઓફ ધેમ જસ્ટ લુક એટ ઇચ અધર ફોર અ ક્વાઇટ સમ ટાઈમ. હવે એ મોમેન્ટ પર બાસ્કેટ બાય કરતી વખતે રાઇટર, ઓથર જે દેવલી સ્ટેશનથી પસાર થતા હોય છે અને બાસ્કેટ પરચેસ કરે છે આ પુઅર ગર્લ પાસેથી, બાસ્કેટ સેલિંગ ગર્લ પાસેથી, એ બંને એકબીજા સામે થોડી વાર કન્ટિન્યુ જોયા કરે છે. જસ્ટ એઝ ઇટ સ્ટ્રાઇક્સ અ કોડ ઓફ અફેક્શન બિટવીન ધેમ. અને આ જે મુમેન્ટ છે ને રાઇટરે એવું કીધેલું છે કે જાણે એવું લાગે કે આ જે મુમેન્ટ છે એના ઉપરથી કે બંનેને એકબીજા માટે થોડું અફેક્શન હોય એવું દેખાય છે. He longs to see her searching and eloquent eyes again on his return journey. So
તો આ જે અફેક્શનના લીધે જ્યારે રાઇટર રિટર્નમાં આવે છે, લોંગ્સ મીન્સ હવે એ જર્ની દરમિયાન અને કન્ટિન્યુ રાઇટરને એવું થાય છે કે નેક્સ્ટ ટાઈમ પર જ્યારે દેહોલી સ્ટેશન આગળથી પસાર થાય ત્યારે પેલી પુઅર બાસ્કેટ સેલિંગ ગર્લ છે ત્યાં હોવી જોઈએ અને એની જોવાની એને ઈચ્છા થાય છે. હર સર્ચિંગ એન્ડ ઇલોક્વેન્ટ આઈઝ, રાઇટરને એની જે આંખો હોય છે એ યાદ આવે છે. ઇલોક્વેન્ટ એટલે સમહાઉ યુ કેન સે દેટ એક્સપ્રેસ ઇમોશન્સ, એક્સપ્રેશનવાળી જે આંખો હોય છે એ ફૂલ ઓફ એક્સપ્રેશનવાળી જે આંખો હોય છે એ જોવાની ઈચ્છા થાય છે. અગેન ઓન ઇઝ રિટર્ન જર્ની, તો જ્યારે રાઇટર રિટર્નમાં આવવાના હોય છે ત્યારે પહેલી એકચ્યુઅલી ઇન શોર્ટ એ ગર્લને શોધે છે. The meeting helps to break the monotony of his journey and brings in a sense of attachment and responsibility toward the girl. Okay? એક જ મિટિંગ એ લોકો વચ્ચે થઈ હોય છે જેમાં પહેલાં પુઅર બાસ્કેટ સેલિંગ ગર્લ છે બાસ્કેટ વેચે છે અને રાઇટરે પરચેસ કરે છે, એમના વચ્ચે કોઈ કોમ્યુનિકેશન નથી થતું. બટ એ મિટિંગના લીધે શું થાય છે, એમના વચ્ચે એક એટેચમેન્ટ થઈ જાય છે અને સમહાઉ જે પુઅર ગર્લનો ઓપિનિયન્સ હોય છે, એની બ્યુટી જે હોય છે એ રાઇટરને એટ્રેક્ટ કરે. સો ધ મિટિંગ હેલ્પ્સ ટુ બ્રેક ધ મોનોટોની ઓફ હિઝ જર્ની. સો અત્યાર સુધી શું હતું કે જ્યારે રાઇટર નીકળતા હતા બરાબર સ્ટેશન ઉપરથી, ત્યારે એમને સ્ટેશન લોનલી ઉજ્જડ એવું લાગતું હતું અને એમને એકચ્યુઅલી સ્ટેશન ઉપર કંટાળો આવતો હતો. પણ હવે એમની જર્ની છે થોડી ઇન્ટરેસ્ટિંગ થઈ ગઈ છે. રીઝન ઇઝ દેટ પુઅર બાસ્કેટ સેલિંગ ગર્લ. એટલા માટે એવું લખેલું છે કે મોનોટોની જે એમનું જે રૂટીન એક હતું બોરિંગ, એ જર્ની હવે થોડી ઇન્ટરેસ્ટિંગ થઈ ગઈ છે અને હવે જ્યારે દેહોલીમાંથી નીકળે ત્યારે એમને સેન્સ ઓફ એટેચમેન્ટ એટલે જાણે એમનું કોઈ ત્યાં હોય એવું એમને ફીલ થતું હતું. રિસ્પોન્સિબિલિટી ટુવર્ડ ધ ગર્લ, અને પોતે સડનલી એ ગર્લ માટે કંઈક પોતે રિસ્પોન્સિબિલિટી ફીલ કરવા લાગે છે. સો what find we in the next paragraph that જે સ્ટેશન ઉપરથી રાઇટર નીકળતા હોય છે અને જેમના જે સ્ટેશન વિશે રાઇટર એવું વિચારતા હોય છે કે આ ઉજ્જડ અહીંયા કોઈ આવતું નથી, કોઈ જતું નથી, સડનલી એ જર્ની એમના માટે ઇન્ટરેસ્ટિંગ થઈ જાય છે અને એક પેલ લુકિંગ ગર્લ જે બાસ્કેટ વેચતી હોય છે એ એકવાર જોવા મળે છે સ્ટેશન ઉપર. એ ગર્લ વિશે વાત કરેલી છે કે પુઅર લાગતી હોય છે બટ ગ્રેસફુલ અને ડિગ્નિટી એનામાં જોવા મળે છે. અને બ્લેક હેર હોય છે, ડાર્ક ટ્રબલ આઈઝ એની હોય છે. ગર્લ છે રાઇટરને બાસ્કેટ બાય કરવા માટે ઇન્સ્ટિટ કરે છે. રાઇટર એ બાસ્કેટ પરચેસ પણ કરેલો છે વિથ હેઝિટેશન. હવે એ મુમેન્ટ જે છે જ્યારે બંને એકબીજાને આંખોમાં જોવે છે અને થોડું બંને વચ્ચે એટેચમેન્ટ થઈ જાય છે, દેટ વી ફાઇન્ડ. અને આ એટેચમેન્ટ માટે હવે જ્યારે રાઇટર વેકેશનમાં દેવલી સ્ટેશનમાંથી પસાર થાય છે ત્યારે એમને શું ઈચ્છા થાય છે, એની જે પુઅર ગર્લ છે બાસ્કેટ સેલિંગ ગર્લ એને મળવાની ઈચ્છા થાય છે. નેક્સ્ટ, ધ સેકન્ડ ટાઈમ હી સીઝ હર, બોથ ઓફ ધેમ ફીલ પ્લીઝ ટુ સી ઇચ અધર. શું સેકન્ડ ટાઈમ ત્યાંથી ટ્રેન નીકળે છે, અગેન રાઇટર જે છે એ જુએ છે પુઅર ગર્લ બાસ્કેટ સેલિંગ ગર્લને, બંને એકબીજાને જોઈને ખુશ થાય છે. અ સ્માઇલ ઓન ધેર ફેસ રીફોર્સિંગ ઇટ, બંનેના ફેસ પર એક અલગ જ પ્રકારની સ્માઇલ જોવા મળે છે. ઇટ સીમ્સ લાઇક અ મીટિંગ ઓફ ઓલ્ડ ફ્રેન્ડ, અને બંનેને જાણે એવું લાગતું હોય છે કે બંને જાણે જૂના મિત્રો છે એ ફરીવાર મળ્યા છે ઘણા ટાઈમ પછી. સાયલેન્સ રિગેઇન એન્ડ સ્પીક મોર દેન વર્ડ્સ, બંને વચ્ચે કોમ્યુનિકેશન નથી થતું, બસ બંને એકબીજા સામે જોવે છે, ખુશ થાય છે અને હસે છે. પણ અહીંયા એવું કીધેલું છે કે વર્ડ્સ કરતાં સાયલેન્ટ છે એમાં જે બંને વચ્ચે જે ફિલિંગ શેર થાય છે એ જોવા મળે છે. હી ફીલ્સ લાઇક ટેકિંગ હર વિથ હિમ બટ ડઝ નોટ ડુ સો. હી એટલે કે જે રાઇટર જે એવું કહે છે એને એવું લાગે છે કે એ ગર્લને એને પોતાની સાથે લઈ જવી જોઈએ અને એવું એકચ્યુઅલમાં કરી શકતા નથી. He tells her that he needs to go to Delhi and she replies saying she need to go anywhere. રાઇટર પેલી ગર્લને કહે છે કે એને દિલ્હી જવું પડશે. પેલી રિપ્લાય કરે છે શી નીડ ટુ નોટ ગો એનીવેર, કે ભાઈ એને ક્યાંય જવાની જરૂર નથી.
પરહેપ્સ એક્સપ્રેસિંગ અર હેલ્પલેસનેસ. અને આવું જ્યારે સેન્ટેન્સ બોલે છે રાઇટરમાં કે એને ક્યાંય જવું નથી, એ શું દેખાડે છે કે પોતે એકલી અને હેલ્પલેસ છે. બોથ ઓફ ધેમ સેપરેટ અનવિલિંગલી એઝ ધ ટ્રેન લીવ્સ ધ સ્ટેશન. સેકન્ડ ટાઈમ બંને આ રીતે સેપરેટ થઈ જાય છે. બસ એક જ કોમ્યુનિકેશન થાય છે. રાઇટર એવું કહે છે કે એને દિલ્હી જવું પડશે. પહેલી બાસ્કેટ સેલિંગ ગર્લ રિપ્લાય કરે છે કે એને ક્યાંય જવાનું પોતાને એટલે કે પેલી ગર્લને ક્યાંય જવાનું નથી. બંને જે છે એને અલગ, બંનેને આ મુમેન્ટમાંથી એકચ્યુઅલી બહાર નથી નીકળવું હતું, બટ સમહાવ રાઇટર છે એ ટ્રેનમાં બેસી જાય છે, કારણ કે ટ્રેન છે એ ઓલમોસ્ટ સ્ટેશન છોડવાની હોય છે. વિથ ધ હોપ ઓફ મીટિંગ અગેન. અને બંનેના માઇન્ડમાં એવું હોય છે કે ફરી વાર નેક્સ્ટ ટાઈમ મળશે. The author spends the remainder of the journey and a long time later thinking about her. હવે ઓથર જે છે એ શું કરે છે, જ્યારે દિલ્હી જાય છે ત્યારે પોતે શું કરે છે, વિચાર્યા કરે છે, યાદ કર્યા કરે છે એમની જે બાસ્કેટ સેલિંગ ગર્લ સાથે જે મીટિંગ થયેલી હતી, ઓકે, એ, અને બસ એ ગર્લ વિશે જ વિચાર્યા કરે છે. અને પોતે બહુ વિગર હોય છે કે નેક્સ્ટ સમરમાં જ્યારે એ પાછા જશે વેકેશન માટે ત્યારે ફરી વાર એને મળશે. The next summer, soon after his college term finished, he rushes to go to Dehra. નેક્સ્ટ સમર આવે છે, અગેઇન જે ઓથર છે એને કોલેજ ટર્મ ફિનિશ થાય છે અને એ રેડી થઈ જાય છે પાછા ગ્રાન્ડ મધરને ત્યાં દહેરા જવા માટે. ઈગર ટુ મીટ ધ ગર્લ. અને ઈગરનેસ એક જ હોય છે કે વચ્ચે દેવલો સ્ટેશન પર પહેલી ગર્લને મળશે. ગ્રાન્ડ મધર બિંગ એન એક્સક્યુઝ. અને હવે તો એવું થઈ ગયું હોય છે કે રાઇટરને ગ્રાન્ડ મધરને મળવું એ તો એક એક્સક્યુઝ હોય છે, મેઇન તો એમને પહેલી ગર્લને મળવું હોય છે. ધીસ ટાઈમ શી is not to be seen at the Deoli station, though he waits for a long time. હવે એવું થાય છે કે જ્યારે રાઇટરની કોલેજ ટર્મ પૂરી થાય છે અને અગેઇન જતા હોય છે વેકેશન માટે, ત્યારે દેવલીમાં સ્ટેશનમાંથી ટ્રેન પસાર થાય છે, પણ અનફોર્ચ્યુનેટલી રાઇટરને, ઓથરને એ ગર્લ છે એ ત્યાં દેખાતી નથી. એ વેઇટ પણ કરે છે છેલ્લે સુધી, જ્યાં સુધી ટ્રેન ઉતરે ત્યાં સુધી જોવે છે, પણ છતાં પણ એ ગર્લ એને ત્યાં દેખાતી નથી. This deeply disappoints him and a sense of forbidding overcome him. સો આ જે સિચ્યુએશન છે એનાથી રાઇટર થોડા ડિસઅપોઇન્ટ થઈ જાય છે અને એનામાં થોડીક નિરાશા, દુઃખ આવી જાય છે કે શું કામ એ ગર્લ છે એ ત્યાં નથી. કારણ કે આ એ મોમેન્ટ માટે તો એ બહુ વિગલલી વેઇટ કરતા હોય છે એને મળવા માટે. On his way back to Delhi, he again waits anxiously to see her. ફરીવાર જ્યારે એ વેકેશન કમ્પ્લીટ કરીને દિલ્હી જતા હોય છે ત્યારે અગેઇન એ વેઇટ કરે છે એન્શિયસલી, એટલે ઈગરલી, કે હવે તો એ છોકરી એને ત્યાં દેખાવી જોઈએ. બટ ઇટ એન્ડ્સ ઇન વેઇન. બટ એમનું જે વેઇટ હતું એ વેઇન એટલે કે વ્યર્થ હોય છે. ત્યાં એ સ્ટેશન પર કોઈ જોતું નથી. On inquiry, he come to know that the girl has stopped coming and nobody knows about her whereabouts. So રાઇટર ત્યાં સ્ટેશન પર ઉતરીને ઇન્ક્વાયરી કરે છે તો એને એનું જાણવા મળે છે કે હવે એ ગર્લ બાસ્કેટ સેલિંગ હવે નથી આવતી દેવલી સ્ટેશન પર, અને કોઈને ખબર નથી કે એના વેરબુટ્સ મીન્સ કે એનું એડ્રેસ એટલે ક્યાં રહે છે અને ક્યાંથી આવેલી હતી. Once again he had to run for the train and invariably leaves the station. Okay? સો અગેઇન શું થાય છે, રાઇટરને રશ એટલે કે દોડીને ટ્રેનમાં ચડવું પડે છે, કારણ કે એઝ યુઝ્યુઅલ એમની જે ટ્રેન જે છે એ સ્ટેશન છોડીને આગળ મૂવ કરવાની હોય છે. He decides that once he would break the journey there, spends a day in the town, make the inquiries and find the girl who had stolen his heart. એ સમયે ઓથર એવું ડિસાઇડ કરે છે કે એક દિવસ એ આવશે, પોતે દેવલી સ્ટેશન પર પોતાની જર્ની છે સ્ટોપ કરશે, આખો દિવસ ત્યાં સ્પેન્ડ કરશે ટાઉનમાં, અને પેલી જે ગર્લ છે કે જેમણે એકચ્યુઅલી એમનું હાર્ટ ચોરી લીધેલું છે એમના વિશે ઇન્ક્વાયરી કરશે.
The following year in summer, he again walked up and down the platform hoping to see the girl. Next year પણ સમરમાં જ્યારે રાઇટર જતા હોય છે ગ્રાન્ડમધરને ત્યારે પણ એ સ્ટેશન પર ઉતરે છે પ્લેટફોર્મ પર એક આશા સાથે કે એને પેલી ગર્લ જે છે ઓકે જોવા મળી જાય. બટ સમહાવ કેન નોટ બ્રિંગ હિમસેલ્ફ ટુ બ્રેક ધ જર્ની ટુ ટુક ફોર હર. સ્ટેશન પર થોડી વાર માટે ઉતરે છે પણ ત્યાં એ પોતાની જર્ની બ્રેક નથી કરતા અને અગેન પાછા ટ્રેનમાં ચડી જાય છે. He seems to be afraid of discovering about her, dreading about anything unfortunate that could have befallen her, and want to retain his sweet memories of her and not allow it to be spoiled with unfortunate event. So શું કામ રાઇટર ત્યાં ટાઉનમાં જઈ અને પોતાની જે ઇન્ક્વાયરી છે ગર્લ વિશે નથી કરતા એનું રીઝન એવું આપે છે રાઇટર દેટ he seems to be afraid. એમને એક ડર હોય છે. શું ડર હોય છે? that discovering about her, કે કદાચ એ ગર્લ સાથે કંઈક ખોટું થયેલું હશે અને એ જાણવા મળશે તો એમની જે સ્વીટ મેમરી છે એ ડિસ્ટર્બ થઈ જશે. dreading about anything unfortunate that could have fallen her. રાઇટરને માઇન્ડમાં એવું એક થોટ હતો કે કદાચ એ ગર્લ સાથે કંઈક ખોટું થઈ ગયેલું હોય અને એ જો એને જાણવા મળશે તો શું થશે કે એમની જે સ્વીટ મેમરીઝ છે એની સાથે જે બે વિઝિટમાં જે બે મોમેન્ટમાં સ્પેન્ડ થયેલી છે ઓકે એ બધી જ સ્પોઇલ થઈ જશે. અને એવું એકચ્યુઅલી રાઇટરને નહોતું કર્યું. રાઇટરને શું કરવાનું હતું? બેઝિકલી એમને એક સારા વિચાર સાથે કે સ્વીટ મેમરીઝ જે છે પેલી જે બાસ્કેટ સેલિંગ ગર્લ એ મેમરી સાથે એમને એ વિચારો રાખવા હતા. All the same, the author also suggests to his readers that he did not want to project himself like a hero of a movie, where the hero would meet his sweetheart going through all hardship and win her over. બીજી બાજુ અહીંયા કદાચ રાઇટર આપણને એવું પણ કહેવા માગે છે કે એ કોઈ પ્રોજેક્ટનો કોઈ મૂવીનો કોઈ હીરો નથી બરાબર કે જે મૂવીમાં શું થતું હોય જનરલી કે હીરો વુડ મીટ હિઝ સ્વીટ હાર્ટ કે સ્વીટ હાર્ટ હિરોઈનને મળે છે ગમે એમ કરીને હાર્ડશીપમાં થઈ અને ફાઇનલી એ હિરોઈનને દિલ જીતી લે છે. સો જસ્ટ રાઇટર હિયર વોન્ટેડ ટુ શો અસ ધ રિયલ લાઈફ. એક પોતાનો જે એક્સપિરિયન્સ છે રિયાલિટી અહીંયા આપણને આપણા સાથે શેર કરેલી છે. He prefers to keep hoping and dreaming, waiting for the girls. અપાર્ટ ફ્રોમ બિંગ હીરો એ શું પ્રિફર કરે છે? એક આશા સાથે એક સપના સાથે એ ગર્લનો વેઇટ કરશે એવું એ વિચારે છે. The author brings the reader to a realistic world rather than a fictitious, imaginary, unreal world, driving home the fact that life is not like a fiction novel or a movie. So અહીંયા ઓથર શું કહે છે? ઓથર આપણને રીડરને એક રિયાલિસ્ટિક દુનિયા દેખાડે છે. ફિક્શનિયસ નહીં. ફિક્શનિયસમાં શું હોય? ફિક્શનિયસ એટલે કાલ્પનિક. એમાં ઇમેજિનેશન હોય, અનરિયલ વર્લ્ડ હોય કે ત્યાં બધું હેપી એન્ડિંગ ને બધું સારું જ હોય. બટ ડ્રાઇવિંગ હોમ ધ ફેક્ટ, એક ફેક્ટ જે છે ફેક્ટ લાઈફ શું હોય? નોટ લાઈક અ ફિક્શન ઓર નોવેલ કે જે મૂવી કે નોવેલમાં જેવું થતું એવું એમાં નથી હોતું. લૂઝિંગ એન્ડ ગેઇનિંગ બીકમ પાર્ટ ઓફ લાઈફ જર્ની. અને રિયલ લાઈફમાં શું હોય છે? લૂઝિંગ એટલે ગુમાવવું અને મેળવવું એ એકચ્યુઅલમાં રિયલ લાઈફ છે. તો એ જર્ની રાઇટરે અહીં આપણને દેખાડેલી છે. દેટ નીડ્સ ટુ બી ટેકન ઇન અવર સ્ટ્રાઇડ. તો બેઝિકલી એ રિયાલિટી જે છે એ જ રાઇટરે એની જર્નીમાં એમણે જે ફેસ કરેલી છે એ આપણે સાથે શેર કરે છે. લાઈફ ઇઝ અ કોન્સ્ટન્ટ પ્રોસેસ અને એવું પણ શો કરે છે કે લાઈફ જે છે એ શું છે? કન્ટિન્યુ પ્રોસેસ છે વિચ કેન નોટ બી સ્ટોપ. કોઈ પણ વ્યક્તિના લીધે કોઈ પણ સિચ્યુએશનના લીધે જનરલી સ્ટોપ નથી થતું અને વિચ ઇઝ રાઇટ એકચ્યુઅલી. વી કેન ઓનલી કેરી મેમરીઝ ફોરવર્ડ વાઇલ લાઈફ ગોઝ ઓન. અને સમહાવ આ સ્ટોરીમાં એવું પણ દેખાડે છે કે આપણે ખાલી મેમરી છે એ જ કેરી ફોરવર્ડ કરી શકીએ છીએ. બાકી કઈ વસ્તુ કે વ્યક્તિને બરાબર લાઈફ તો આગળ ચાલતી રહે છે પણ અમુક જે વ્યક્તિઓ છે, અમુક રિલેશનશીપ છે, અમુક મોમેન્ટ છે એ લાઈફમાંથી તૂટી પણ જતા હોય છે અને સમહાવ આપણે છોડવા પણ પડતા હોય છે. સો દેટ વોઝ અબાઉટ ધ સ્ટોરી ધ નાઇટ ટ્રેન એટ ધ દેહોલી. જો તમારાને કોઈ મૂવી સાથે રિલેટ કરવું હોય તો યુ કેન ગીવ ધ નેમ હમારી અધૂરી કહાની. તો ધીસ વોઝ ધ એકચ્યુઅલી વન
journey experience of author. He narrates it in a very well manner and try to bring some love twist in the story, and he shares with the reader. I hope that students you got the concept of the story. So in the next lecture we'll discuss the next story of the syllabus.